હું રાજેશ શુક્લા આપ સૌને આવકારું છું। કેમ છો બધા? મજામાં? હસતા રહો અને ઉત્સાહ સાથે કામ કરતા રહો। આ વિડીયોમાં ગણિત ધોરણ 10 પ્રકરણ 13 આપણે પૃષ્ઠફળ અને ઘનફળ જોવાનું છે, જે તમે 9મા ધોરણની અંદર શીખી ગયા છો। હવે આપણે આ ચેપ્ટરની અંદર આપણે વાત કરીએ તો આપણે અલગ અલગ જે આકૃતિ છે, એટલે કે જે પદાર્થ છે તેના પૃષ્ઠફળ અને ઘનફળ જોવાના છે। હવે તમને આકૃતિ આપેલી છે, એની ઉપરથી આપણે એનું કદ વિશે માહિતી આપવાની હોય છે, જેમાં આપણે સમઘન, લંબઘન, નળાકાર છે, શંકુ છે, ગોલક છે, અર્ધગોલક છે, આ મુખ્ય જે પદાર્થ છે। હવે આ પદાર્થો ઉપરથી અન્ય પદાર્થ છે એ તૈયાર કરવામાં આવે છે, જેમ કે નળાકાર ઉપર છે એક શંકુ રાખેલું હોય, નળાકારના બંને છેડે છે શંકુ હોય, નળાકારના એક છેડા ઉપર છે અર્ધગોલક હોય અને બીજા છેડા ઉપર છે એ શંકુ હોય, અથવા તો જે નળાકાર છે એની બંને તરફ છે અર્ધગોલક હોય। આ રીતે પદાર્થ તૈયાર થાય। શંકુ ઉપર છે કોઈ અર્ધગોલક રાખેલું છે અથવા શંકુના તળિયે છે અર્ધગોલક રાખેલું છે, એ રીતે પણ આપણે લેતા હોય છે કે કોઈ જે સમઘન છે તેની ઉપર અર્ધગોલક રાખેલું હોય। તો આ રીતની અલગ અલગ જે પદાર્થની રચના થાય છે એ પદાર્થ માટે આપણે પૃષ્ઠફળ અને ઘનફળ જોવાના છે। તો આ ચાલો મિત્રો આપણે પહેલાં તો જોઈએ કે એના સૂત્ર, તેના સૂત્રની અંદર આપણે ધોરણ 9થી જ ખ્યાલ છે કે પહેલાં સમઘન। હવે સમઘન માટે આપણે પૃષ્ઠો પાર્શ્વનું પૃષ્ઠફળ લઈએ। હવે પાર્શ્વનું પૃષ્ઠફળ એટલે ફરતી 4 બાજુઓ। તો 4 બાજુઓની આપણે વાત કરીએ, એના ક્ષેત્રફળ લઈએ તો આપણે ખ્યાલ છે 4a², જેમાં ઉપર અને નીચેનો ભાગ છે લેવામાં આવતો નથી, એટલે કે ફરતી 4 દિવાલ એમ પણ તમે કહી શકો। ત્યાર પછી કુલ પૃષ્ઠફળ, તો કુલ પૃષ્ઠફળની અંદર 6 જે બાજુઓ છે એના આપણે પૃષ્ઠફળ લેવાના છે, તો 6 અને સમઘનનું ઘનફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। તો અહીંયા તો 3 છે એ સમાન છે, જેને આપણે એ તરીકે દર્શાવ્યું છે એટલે એનો ઘન લેશું। અને આપણે જોઈએ તો સમઘનની અંદર આ છેડેથી આ છેડા સુધીનો જે વિકર્ણ છે, અથવા અહીંથી અહીં સુધીનો જે વિકર્ણ છે એ લાંબામાં લાંબો વિકર્ણ થાય। તો સમઘનની અંદર લાંબામાં લાંબો વિકર્ણ છે એની લંબાઈ આપણે મેળવવી હોય તો વર્ગમૂળ 3a। ત્યાર પછી આપણે જોઈએ છે આકૃતિ, તો એ છે લંબઘન। તો લંબઘન જે છે એટલે એક સામાન્ય રીતે ઓરડો છે એ સમઘન પણ હોઈ શકે અને લંબઘન પણ હોઈ શકે। જો પાર્શ્વનું પૃષ્ઠફળ આપણે કે અને સમઘન હોય 4 દિવાલ માટે તો 4a² અને લંબઘન હોય અને 4 દિવાલનું ક્ષેત્રફળ કે આપણે, એટલે કે પાર્શ્વનું પૃષ્ઠફળ, તો આપણે શું યાદ રાખવાનું છે? પરિમિતિ ગુણ્યા ઊંચાઈ। તો અહીંયા તમને આપેલું છે પરિમિતિ ગુણ્યા ઊંચાઈ, જેની અંદર 2 લંબાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હોય છે, એટલે કે 2h અને l+b લેવામાં આવે છે। હવે આપણે એનું કુલ પૃષ્ઠફળ લઈએ તો કુલ પૃષ્ઠફળ જે છે એમાં ઉપર અને નીચે બંને ભાગ આવી લેતા હોય છે। તો એની અંદર આપણે ખ્યાલ છે 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ અને ઊંચાઈ અને વત્તા ઊંચાઈ અને લંબાઈ, આ રીતે છે સૂત્ર લેવામાં આવે છે, જેની ઉપરથી છે આપણે કુલ પૃષ્ઠફળ છે એ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી છે એનું લંબઘનનું જે ઘનફળ છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અહીંયા 3 જે છે અલગ અલગ છે એટલે LBH તરીકે આપણે એને લેતા હોઈએ છીએ। એ જ રીતે લંબઘનનો લાંબામાં લાંબો જે વિકર્ણ છે એની આપણે લંબાઈ જોતી હોય તો વર્ગમૂળની અંદર લંબાઈનો વર્ગ વત્તા પહોળાઈનો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ, આ સૂત્ર છે, ખાસ પાકા કરજો મિત્રો। તો નળાકાર પદાર્થ માટે આપણે લઈએ મિત્રો, તો નળાકાર પદાર્થ જે છે એમાં નીચે જે વર્તુળાકાર હોય છે એટલે પાયાનો પરિઘ છે 2πr લેવામાં આવે છે। નળાકારના પાયાનું ક્ષેત્રફળ તો πr², વર્તુળાકાર સપાટી છે માટે। નળાકારની વક્ર સપાટી લઈએ એટલે કે વક્ર સપાટીનું પૃષ્ઠફળ તો 2πrh। અહીંયા આપણે જોઈએ તો કુલ પૃષ્ઠફળ લેવું છે તો 2πr કૌંસમાં h વત્તા r લઈએ છીએ। એનું કારણ છે ઉપર અને નીચે બંનેનું ક્ષેત્રફળ લેવામાં આવે છે πr² વત્તા πr² વત્તા 2πrh, એટલે અહીંયા 2πr² બને એટલે 2πr કોમન નીકળે એટલે h વત્તા r મળે। એ જ રીતે નળાકારનું ઘનફળ લઈએ તો πr²h। હવે અહીંયા જો પોલો નળાકાર હોય તો પાયાનું ક્ષેત્રફળ, તો આપણે પાયાનું ક્ષેત્રફળ πr² હતું, પણ અહીંયા બહારની સપાટી જે છે
એની માટે કેપિટલ આર અને અંદરની સપાટી માટે સ્મોલ આર લેવાય. માટે સૂત્ર શું બનશે? પાય કૌંસમાં કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર લેવામાં આવે છે. અને તફાવતના અવયવ લઈ અને દાખલાની અંદર સરળતાથી થઈ શકે છે. કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈએ તો અહીંયા કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે લેશું તો ત્રિજ્યા અહીંયા આપણી પાસે છે તો શું થાય છે? તો એક કેપિટલ આર છે, એક સ્મોલ આર છે, એટલે 2πh કૌંસમાં આર વત્તા સ્મોલ આર. અહીંયા આપણે કુલ પૃષ્ઠફળ લઈએ તો કુલ પૃષ્ઠફળમાં પણ આપણે અહીંયા જોશું તો 2π આર વત્તા આર અને કૌંસની અંદર છે h વત્તા આર માઇનસ સ્મોલ આર જે લેવું હોય છે. કારણ કે અહીંયા આપણે તફાવતના અવયવ લઈએ છીએ, એમાંથી આ પદ છે બહાર નીકળે તો માઇનસવાળું પદ અંદર સામાન્ય સિવાયનું નીકળતું હોય છે. ઘનફળ લઈએ તો પાય આર સ્ક્વેર h, પણ ત્રિજ્યા અહીંયા 2 છે એટલે આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર લેવું પડતું હોય છે. તો આ સૂત્ર છે એ પાકા કરવાના છે અને ક્યાં એનો ઉપયોગ થાય તે આપણે જોઈએ અને દાખલો સરળતાથી થાય. ગોલક માટે આપણે જોઈએ તો ગોલક પદાર્થ જે છે એની બહારની જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈએ એટલે કે પૃષ્ઠફળ લઈએ તો 4πr સ્ક્વેર છે અને એનું ઘનફળ આપણે લઈએ તો 4/3 πr ઘન છે, જે ધોરણ 9ની અંદર આપણે જોઈ ગયા છે. અર્ધગોલક લઈએ તો એની જે વક્ર સપાટી છે એનું પૃષ્ઠફળ લઈએ તો 2πr સ્ક્વેર છે અને તળિયાનો ભાગ પણ જો લેવામાં આવે તો 3πr સ્ક્વેર છે. અને ઘનફળ છે આનીથી છે 4 તો અહીંયા આપણે 2 લેશું એટલે 2/3 πr ઘન મળે છે. હવે આપણે જોઈએ તો ગોલક જે છે જો પોલો ગોલક હોય તો એની અંદર બહારની ત્રિજ્યા છે એ કેપિટલ આર લેવામાં આવે છે અને અંદરની ત્રિજ્યા છે એને સ્મોલ લેવામાં આવતી હોય છે. તો બહારની વક્ર સપાટી માટે તો 4πr સ્ક્વેર પણ કેપિટલમાં અને અંદરનું હોય તો 4πr સ્ક્વેર. પણ ઘનફળની અંદર છે એ ફેર પડે. તો પોલા ગોળા માટે આપણે જોઈએ પોલા ગોળા કે ગોલક માટેનું ઘનફળ તો સૂત્રની અંદર ક્યાં ફેર પડે? તો આપણે જેમ આગળ જોયું એમ કેપિટલ આર ઘન અને સ્મોલ આર ઘન આ રીતે આપણે લેવું પડતું હોય છે. તો આ રીતે સૂત્ર છે એ યાદ રાખવાના આપણે છે. શંકુ આકારના આપણે પદાર્થ માટે વિચારીએ તો એલ એટલે કે તિર્યક ઊંચાઈ h અને ત્રિજ્યા આર. અહીંયા આપણે જોઈએ છે તો આપણે કાટકોણ ત્રિકોણ દેખાય તો પાયથાગોરસના પ્રમેય મુજબ એલ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર h સ્ક્વેર. તો આપણે આર સ્ક્વેર જોઈએ છે તો h ને આ તરફ લાવવો પડે અને h સ્ક્વેર જોઈએ છે તો આર ને આ તરફ લાવવો પડે. હવે આપણે અહીંયા જોઈએ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ તો પાય આર એલ. શંકુનું કુલ પૃષ્ઠફળ તો નીચેનું તળિયું પણ આવરી લેવાનું છે પાય આર સ્ક્વેર તો પાય આર છે કોમન કાઢીએ તો એલ વત્તા આર મળે. અને શંકુનું ઘનફળ તો નળાકારના ઘનફળ કરતાં ત્રીજા ભાગનું હોય એટલે એનું સૂત્ર થાય છે 1/3 પાય આર સ્ક્વેર h. હવે આપણે શંકુની નીચે તળિયે અથવા શંકુની ઉપર અર્ધગોલક હોય તો એનું કુલ પૃષ્ઠફળ આપણે જોઈએ તો શંકુની વક્ર સપાટી આવે એટલે કે પાય આર એલ આવે અને અર્ધગોલક છે એની પણ વક્ર સપાટી આવે એટલે 2πr સ્ક્વેર. તો અહીંયા ત્રિજ્યા બંને માટે સમાન છે, બંને માટે સમાન છે. પાય આર કોમન કાઢીએ આપણે તો અહીંયા એલ મળે અને વત્તા 2r મળે. તો આ સૂત્ર છે આની અંદર કિંમત મૂકીએ એટલે આપણે આનું પૃષ્ઠફળ મળે. અને ઘનફળની વાત કરીએ તો શંકુનું ઘનફળ છે 1/3 પાય આર સ્ક્વેર h અને જે અર્ધગોલક છે એ 2/3 પાય આર ઘન. તો અહીંયા આપણે જોઈએ છે પાય આર સ્ક્વેર અને છેદમાં 3 કોમન કાઢીએ આપણે તો અહીંયા મળે છે h અને અહીંયા મળે છે 2r. તો આ સૂત્રની અંદર આપણે મૂલ્ય મૂકીએ એટલે આપણે એનું પદાર્થનું છે એ ઘનફળ પ્રાપ્ત થાય. અહીંયા આપેલ પદાર્થ છે તેની અંદર નળાકાર અને 2 અર્ધગોલક રાખેલ છે, ઉપર અને નીચે બંનેની તરફ છે અર્ધગોલક રાખેલ છે. તો આનું આપણે કુલ પૃષ્ઠફળ જોતું હોય તો 2 અર્ધગોલક એટલે એક ગોલકથી એની વક્ર સપાટી અને નળાકારની વક્ર સપાટી. તો નળાકારની વક્ર સપાટી અને 2 ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. તો નળાકાર માટે 2πrh અને 2 અર્ધગોલક એટલે 2 ગુણ્યા 2πr સ્ક્વેર. હવે બંનેમાંથી 2πr
કોમન નીકળે એટલે અહીંથી h મળશે અને અહીંયા 2r વધશે, તો જેને કાઉન્સમાં રાખીએ તો આ સૂત્ર પરથી આપણે આ પદાર્થ છે એનું કુલ પૃષ્ઠફળ મળે. અને ઘનફળ મેળવવાનું કીધું હોય મિત્રો, તો નળાકારનું અને બે અર્ધગોલકનું ઘનફળ છે એનો સરવાળો કરવામાં આવે એટલે આપને પદાર્થનું ઘનફળ મળે. તો πr²h જે નળાકારનું ઘનફળ છે અને બે અર્ધગોલકનું ઘનફળ લેવામાં આવે એટલે 2 × 2/3 પાઈ આરનો ઘન. હવે બંનેની અંદર ત્રિજ્યા સમાન છે કારણ કે પાત્ર ઉપર બંધ બેસતું છે. અહીંયા ઘણી વખત કુલ ઊંચાઈ આપેલી હોય તો આ કુલ ઊંચાઈમાંથી 2 ત્રિજ્યા આપણે બાદ કરીએ એટલે આપણે આ નળાકારની ઊંચાઈ પ્રાપ્ત થાય. તો બંનેની અંદરથી πr² છે કોમન કાઢીએ તો અહીંયા h વધશે અને 2 દુને 4 4/3 r એ કાઉન્સમાં મળશે. આ સૂત્ર છે જેની અંદર આપણે કિંમત મૂકીએ તો આપણે આ પદાર્થનું ઘનફળ મળશે. અહીંયા આપણે આપેલી આકૃતિ છે તેમાં આપણે જોઈએ તો નળાકાર છે અને બંને તરફ છે શંકુ આકાર છે. હવે આપણે અહીં જોઈએ તો ઉપરના છેડેથી નીચેના છેડા સુધીની જે ઊંચાઈ છે ને આપણે કુલ ઊંચાઈ તરીકે આપણે લેતા હોઈએ છીએ. જેમાં આપણે નળાકારની ઊંચાઈ જોતી હોય તો શંકુની ઊંચાઈ છે એ બંને તરફથી બાદ કરવાની હોય છે, અને જો શંકુની ઊંચાઈ જોતી હોય તો નળાકારની ઊંચાઈ છે કુલ ઊંચાઈમાંથી બાદ કરવાની અને 2 વડે ભાગીએ તો શંકુની ઊંચાઈ પ્રાપ્ત થાય. હવે આપણે અહીં જોઈએ તો પદાર્થ છે જેની અંદર નળાકાર અને 2 શંકુ આકાર છે છેડા પર. તો પદાર્થનું કુલ પૃષ્ઠફળ લઈએ તો નળાકાર અને બંને તરફના શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. તો નળાકાર માટે આપણે લઈએ તો 2πrh અને શંકુ આપેલા છે જેની માટેનું πrl છે, પણ 2 શંકુ છે માટે 2πrl. બંનેમાંથી 2πr છે કોમન કાઢીએ તો h + l રહે છે. હવે આપણે જોઈએ તો ઘનફળ. તો પદાર્થનું ઘનફળ જે છે એની અંદર નળાકાર છે અને 2 શંકુ છે. તો નળાકારનું ઘનફળ છે πr²h અને 2 શંકુ છે જેના ઘનફળ છે 2 × 1/3 πr²h. પણ બંને માટે ઊંચાઈ છે અલગ અલગ આપણે લેવાની હોય છે, એક માટે કેપિટલ તો એક માટે સ્મોલ, એ રીતે આપણે લેતા હોઈએ છીએ. બંનેમાંથી πr² કોમન કાઢીએ તો h + 2/3 અને h રહે છે. તો અહીં આપણે જોઈએ છે સૂત્ર છે એ આપણે પાકા કરીએ તો આપણી માટે દાખલા છે ખૂબ સરળ બનતા હોય છે. હજી એક પદાર્થ બાકી રહેશે જે ગ્લાસ કે આપણે ડોલ આકાર તરીકે લેતા હોઈએ છીએ, તેનું આપણે પૃષ્ઠફળ અને ઘનફળ લેવાનું છે. જે દાખલા આવે ત્યારે આપણે જોશું. અત્યાર સુધીમાં જે 9મા ધોરણને અનુલક્ષીને હતા તે સૂત્ર આપણે કર્યા. આ સૂત્ર પાકા કરો મિત્રો એટલે તરત જ આ દાખલા છે સરળ બનતા હોય છે. તમે લોકોએ અત્યાર સુધી જેમ મારો ઉત્સાહ વધાર્યો એમ આ જ રીતે વિડીયો ગમે તો લાઈક કરી અને તમારા મિત્રો સુધી અને અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડો, જેથી કરીને બીજાને પણ શિક્ષણ મળે. બસ હસતા રહો અને ઉત્સાહ સાથે કામ કરો. જય હિન્દ.